ભાવનગર ધોલેરા હાઈવે પર પાણી ભરાઈ ગયા। 30 થી વધુ લોકો વરસાદી પાણીમાં ફસાયા હતા। પાણી ભરાતા ફેક્ટરીમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો। મીઠાના અગરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયું। મને મેસેજ મળ્યા પ્રમાણે 30 જણ એડમાયર સોલ્ટના જે ઓપરેટરો છે અને સાથે 3 ગ્રામીણ લોકો જે પશુપાલન છે એમના પશુઓ સાથે ફસાયેલાના મેસેજ મળતા હું અત્યારે 8 વાગે અહીંયા સવારે આવી ગયેલો અને 8 વાગ્યા પછી જ અહીંયા અમારી બીએમસીની ટીમને બોલાવેલી, ફાયર ટીમને, અને તે હોડી સાથે આવી અને રેસ્ક્યુની કામગીરી કરી છે। અત્યારે એ મેં 25 લોકોને એમને બહાર કાઢ્યા છે। બીજા બહાર કાઢવાની કામગીરી ચાલુ છે। તો 30 જેટલા લોકો ફસાયા હતા, ફેક્ટરીમાં ગયા હતા અને ત્યાં અચાનક પાણી ફરી વળતા જે ફેક્ટરીથી પરત આવવાનો જે રસ્તો હતો તે બંધ થઈ ગયો। ત્યારે લોકોને માહિતી મળતા ત્યાં રેસ્ક્યુની ટીમ પહોંચી હતી અને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ભાવનગર ધોલેરા હાઈવેના, કે જ્યાં દૂર દૂર સુધી માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભાવનગરમાં જે બારે મેઘ ખાંગા થયા છે, જેના કારણે ખેતરો હોય, રસ્તા હોય, જેના પર પાણી ફરી વળ્યા છે અને એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ક્યાંક લોકો ફસાયેલા હતા, તેમને રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, 30 જેટલા લોકો ફસાઈ ગયા હતા અને ફેક્ટરીથી પરત આવવાનો રસ્તો અત્યારે ત્યાં ધોવાણ થઈ ગયું છે, પાણી ફરી વળ્યા છે, ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ, કેટલા સમય બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું? ભાવનગર ધોલેરા જે હાઈવે છે, હાઈવેની બંને તરફ અત્યારે પાણી ભરાયેલા છે। જે કાળુભાર સહિતની 10 જેટલી અલગ અલગ નદીઓ છે અને એ નદીઓનું પાણી ભાવનગરના લગોલગ થઈ અને સમુદ્રની અંદર મળતું હોય છે। અને એ જ જગ્યાઓ પરના જે આ દ્રશ્યો છે, આ ધોલેરા હાઈવે પરના દ્રશ્યો છે કે જ્યાં અંદરના ભાગે જ્યાં મીઠાની ફેક્ટરીઓ આવેલી છે અથવા તો અલગ અલગ ઇન્ડસ્ટ્રી આવેલી છે, એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો હતા। લગભગ 30 લોકો એમને સલામત બહાર કાઢવામાં આવ્યા છે। એ સિવાય આ દ્રશ્યો જે દેખાય છે એ ધોલેરા હાઈવે પરની વાઇલ્ડલાઇફની જગ્યાઓ છે કે જ્યાં આ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી આવેલી છે। સાથે આ વિસ્તારની અંદર કેટલાક વાઇલ્ડ એટલે કે પક્ષીઓ અને પ્રાણીઓ માટેની આરક્ષિત જગ્યા છે, એ જગ્યાઓ પર પણ પાણી ફરી વળ્યા છે। જે અંદર જગ્યા દેખાય છે એ પણ ફોરેસ્ટની જગ્યા છે કે જે આ વિસ્તારના સાચવણી અને રખરખાવ માટે ત્યાં ફોરેસ્ટની જે ટીમ છે ત્યાં સ્ટેન્ડ બાય રહેતી હોય છે। એક ટીમ અત્યારે અંદર નીલગાય ફસાઈ હોવાના કારણે તેને રેસ્ક્યુ કરવા માટે અંદર ગયેલી છે। આ સિવાય ચારે બાજુ આ ધોલેરા હાઈવે પર જ્યાં જુઓ ત્યાં વચ્ચે જે હાઈવે બનાવ્યો છે એના કારણે બંને તરફ પાણી ભરાયેલા છે। લગભગ 4 થી 5 ફૂટ જેટલા પાણી આ બંને તરફ ભરાયેલા છે અને 10 જેટલી નદીઓના પાણી સતત આવતા હોવાના કારણે ઉપરવાસમાં એટલે કે અમરેલી અને ભાવનગર આ બંને જિલ્લાઓમાં જે ગઈકાલે વરસાદ પડ્યા છે એનું પાણી હવે 3જા દિવસે આ ધોલેરા હાઈવે ક્રોસ કરી અને આગળ સમુદ્ર તરફ જે છે તે આગળ વધી રહ્યું છે અને એટલા જ માટે હવે 3જા દિવસે પૂર જેવી પરિસ્થિતિ આ વિસ્તારની અંદર ક્યાંક જોવા મળી રહી છે। હજુ જો વરસાદ પડે અને ઉપરવાસમાંથી પાણી વધારે શરૂ થાય તો ધોલેરા એક્સપ્રેસ હાઈવે ઉપર થઈ અને પાણી જાય એ પ્રકારની સ્થિતિ કેટલીક જગ્યાઓ પર દેખાઈ રહી છે અને એટલા જ માટે જે પ્રશાસન છે એ પ્રશાસને પણ જે જગ્યાઓ પર પાણી પસાર થવાની વ્યવસ્થાઓ કરેલી છે એને ફરીથી સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે આ રસ્તો ક્રોસ કરી અને પાણી તરત બહાર નીકળે। આ ઉપરાંત જે વાઇલ્ડલાઇફ છે એને પણ સલામત કરવા અને ફેક્ટરીના લોકોને સલામત કરવા માટેના ઓપરેશન વહેલી સવારથી શરૂ કરાયા છે। બિલકુલ, આભાર હિરેન તમામ માહિતી માટે।